ટોટલિંગ છે ને 9 ઘાસ નખાય. હું પણ તારે આ ગામમાંથી આ એક બોટલ આવ્યા છે. ફોન જોવાનો આખો ફોન. ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે ફરી મારા નવા બ્લોગમાં. તો ઘણા દિવસ પછી લગભગ કેટલો સમય થઈ ગયો છે મોટો બ્લોગ બનાવી, એટલે આજે પાછો બ્લોગ લઈને આવ્યો છું. કારણ કે એમાં એવું છે કે ધોરણ 12 અમારે ચાલુ થઈ ગયું છે, એટલે પછી એમાં થોડુંક ધ્યાન દેવું પડે ને, એટલે ટાઈમ રહે નહીં. સવારે નિશાળ જવાનું હોય, બપોરે આવવાનું હોય, પછી બપોરે 1-2 કલાક પૂરતા પછી સાંજ થઈ ગયા ને સાંજે પાછું લેસન કરવાનું એવું હોય. ટૂંકમાં ટાઈમ ન રહે. થોડાક ઘણા આપણે ક્યારેક વચ્ચે વિડીયો મૂકવી છીએ, મિની બ્લોગ મૂકી, બાકી તો ટાઈમ રહે તો આપણે બનાવી. પણ આજ છે ને શનિવાર છે તો વહેલા છૂટી ગયા. આમ તો કાલે રજા છે, આજ છે ને આપણે બ્લોગ બનાવી. તો કેટલા દિવસ પાછો બ્લોગ બનાવશે, એટલે કંઈક ભૂલો બોલવાનું થાય એટલે થોડુંક ટૂંકમાં જતું કરજો. તો હવે છે ને આપણે તો પહેલાં કપડાં બદલાવાના બાકી છે, કારણ કે હજી નિશાળીથી ડાયરેક્ટ આવ્યો છું ને જો હજી છે ને યુનિફોર્મ એટલે કે બદલાયો નથી. તો પહેલાં આપણે છે ને યુનિફોર્મ બદલાવી નાખ્યું. માત્ર છે ને મારે ખાલી આ ટી શર્ટ બદલાવશે, બાકી પેન્ટ એ નહીં પહેરવાનું છે. હાલો ફટાફટ ને તમને મસ્ત કપડાં બદલી લીધા છે અને અત્યારે છે ને અમે બેસી ગયા છીએ બપોરા કરવા. તો જો બધાએ મારા બા, મારા પપ્પા, મારા બાપુ અને હું બે ગયા છીએ બપોરા કરવા માટે. ચાલો બપોરા કરી લઈએ. અત્યારે છે ને મસ્ત મજાનો જમીને આવી ગયા છે આપણા રૂમમાં, કારણ કે છે ને હવે થોડોક આપણે આરામ કરી લઈએ. બપોર થઈ ગઈ છે ને, અને ભાઈ વહેલા જાગવાનું હોય એટલે મારે દરરોજ બપોર ટેવ છે કે 1-2 કલાક તો હોવું જ પડે. તો થોડોક છે ને ભાઈ આરામ કરી લઈએ. બાકી બધાય રૂમમાં છે, જો હા મારા ભાઈ ને બધાય રૂમમાં છે. તો છે ને ભાઈ આપણે થોડોક આરામ. અત્યારે છે ને હું ધાબા પર બેઠો છું અને હમણાં છે ને ભાઈ એટલા વાદળ હતા ને એમ લાગતું હતું કે આજ તો છે ને ભાઈ વરસાદ બહુ આવવાનો એમ. પણ અત્યારે તમે જોઈશો ને તો એમ કહેશો નહીં, સમજો બધાય વાદળ છે ને એકય વાદળ અત્યારે દેખાતું નથી. વિચાર કરો એટલે કેમ ધૂંધળું થઈ ગયું. હા, તો અત્યારે એકય વાદળ દેખાતું નથી. તો મેં કીધું છે ને અત્યારે ધાબા પર આવ્યો હતો, કારણ કે આપણે એક ઓલી પોસ્ટ બનાવી એઆઈનું પ્રોમ્પ્ટ ગોતતો હતો ને એ બધું એવું કરતો હતો ને, એટલે મેં કીધું એઆઈથી એક પોસ્ટ મૂકી છે, આપણે જોઈજો કેવી છે લાગે મને જરાક કોમેન્ટમાં કીધું ને. અત્યારે ને ભાઈ પવન જોરદાર આવે, ટાઢો એટલે ધાબા પર બેસવાની મજા આવે છે. બાકી અત્યારે છે ને ભાઈ આપણે હજી તો દીવા કરવાનું બાકી છે, તો દીવા કરી લેવી, કારણ કે સાંજ થઈ ગઈ ટૂંકમાં. તો ફટાફટ દીવા કરી લઈને પછી તમને મળી. ફાઇનલી હેઠે આવી ગયા છીએ અને હવે છે ને ભાઈ દીવા કરી લઈએ. તો ચાલો દીવા કરી લઈએ. શું પણ તારે મંડાણો છે હે જયદીપ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને. તો કાલે છે ને આપણે થોડી ઘણી ક્લિપો શૂટ કરી હતી અને આજે આપણે પાછો બીજો દિવસ થઈ ગયો છે. એમાં કારણે થોડુંક પછી શૂટ નહોતું કરવાનું, એટલે કાંઈ નહોતું કર્યું મેં પછી. તો અત્યારે છે ને ભાઈ સવારમાં વહેલા ઉઠી ગયા છીએ ને વહેલા ન કહેવાય, કારણ કે થોડુંક મોડું થઈ ગયું જાગવામાં. લગભગ છે ને 9 થઈ, જો 9 ને 16 થઈ છે. તો અત્યારે નહીં, એટલે હું કલાક પહેલાં જ ઉઠી ગયો હતો, પણ આ થોડુંક જાગવાનું થોડું ઘણું મોડું થઈ ગયું છે ને મસ્ત આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. ઘરમાં બધા કામ કરે છે એકબીજાને. આ મમ્મી કપડાં બપડા ધોવે છે, જયદીપ નાવાઈ ગયો છે, મારા બા પોતા કરે છે અને હું અત્યારે બ્લોગ બનાવું છું. તો બાકી અત્યારે છે ને ભાઈ વાતાવરણ એ મસ્ત છે, તો મસ્ત છે ને ટાઢો પવન આવે છે મસ્ત મજાનો. એટલે બેવાનું કંઈક, એટલે બારી પાસે દરરોજ પહેલાં પવન મસ્ત આવે ને બેવાની મજા આવે. અને મિત્રો આ જે કાંચ પીડા છે ને એ બધાય આ બારીના છે. આ બધાય ટોટલિંગ છે ને 9 કાંચ નખાયા છે. જો બધાય ટોટલિંગ 9 કાંચ નખાયા, કારણ કે છે ને એવું છે વાંહે છે ને છોકરાને દડો બેટ રમે એટલે વાંયથી નકરા દડા બહુ આવે કરે, અને એના કારણે છે ને આમાંથી કાંચ એક કાંચ તો એમને એને દડાને કારણે તૂટ્યો ને, એક કાંચ અમે તૂટ્યો તો આપણે ખોટું ન બોલે. તો ભૂલથી એમાંથી તૂટી ગયો હતો. બાકી છે ને આમાં લગભગ 4000નો ખર્ચો થયો છે. નવા કાંચ નખાવું, 2 નવા કાંચ નખાય છે. એટલે જુઓ ને આમાં કાચમાં ને ઓલા કાચમાં ઘણો ફેર છે. આ કાચ આમ થોડાક ઓલા કરતાં સારા છે, અને બાકી તો એમાં એવું છે કે છે ને આને આપણે જાળી રાખીને તોય પણ
હવે આ દડા લાગે છે પણ એટલા માટે આ ઉપર આપણે થોડું ઘણું પેલા રાખ્યું હતું, પણ અત્યારે છે ને ટૂંકમાં ઓલું આવ્યું ને વાવાઝોડું એને કારણે બધું કાઢી નાખ્યું. નકર હવે પાછું આપણે એ બધું ઉપર છે ને ઢાંકી દઈશું, એને કારણે એક દડો બડો આવે તો કંઈ આમાં નુકસાની ન થાય ટૂંકમાં. મારા પપ્પા ગામમાંથી આ એક બોટલ આવ્યા છે પાણી હાટું, કારણ કે છે ને ભાઈ નિશાળે જાઉં ને તો એક નાની અમથી બોટલ લઈ જાઉં છું, એમાં ટૂંકમાં પાણી હમાતું નથી. તો આ હે ને આ મસ્ત બોટલ આવે છે. હાલો આપણે હે ને પેલાને જોઈ કે પકડ તો કેમ જોઈ દઈએ છે સારી. ઓકે કે એવી બોટલ છે. મોટી છે ને તો મોટી દીદી તાર જેવી બોટલ છે જો, તાર જેવી બોટલ છે જો ભાઈ. મસ્ત કાની બોટલ છે. થોડો ઘણો નાસ્તો કરી લઈએ. તો નાસ્તો આવી ગયો છે. નાસ્તા મેગી આજ બનાવીશ, કેટલા ટાઈમ પછી ખાવી છે મેગી. હા દેખાડો મેં. અત્યારે છે ને ભાઈ લેસન કરવા ધાબા પર આવ્યો છું. તો લેસન કરી લે હું લો બાના લે ઓલું કરી નાખું. આપણે એમને છે ને નેટ કરી દેવું પડે મારે, કારણ કે ને એમ વિચાર પૂરું થઈ ગયું. જયદીપ શું કરેશ? દેખાડ દો શું કરે. એમાં ચાર્જિંગ રાખજે. આખો દી ફોન જોવાનો, આખો દી ફોન લે એટલે માર ખાશો ભાઈ. આ બ્લોગમાં અહીં સુધી રાખ્યા છે. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું કંઈક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.